પેલા પતિ પત્ની બંને બેઠા હોય ત્યારે અચાનક જ ત્યાં કારણે નોકર આવે. નોકર લખેલું બતાવે છે કે તમારી પત્નીનો બોયફ્રેન્ડ છે અલમારીમાં સંતાયો. એટલે પેલો કહે છે કે તું સાચું કહે છે ને? ત્યારે પેલો નોકર કહે છે કે હા. તો ત્યારે પેલો કહે છે કે અરે યાર તું જલ્દી અહીંથી નીકળ, ચાલ હું આને જોઈ લઉં છું. પછી નોકર જતો રહે એટલે તરત જ એની પત્નીને કહે છે કે તું શું કરે છે? મેં તને લેંગો ઉતારવાનું કીધું તું પણ તું અહીંયા કણે લેંગો કેમ હજી ઉતારીને નથી આવી? તારો લેંગો તો હજી તે પહેર્યો છે. ત્યારે પેલી કહે છે કે હું ઉતારી લઈશ ને, મને થોડીક આલસ આવતી હતી એટલા માટે મેં ન ઉતાર્યો, પછી ઉતારી વારીશ. ત્યારે પેલો કહે છે કે ઠીક છે, આ બધું ઉતારી આવ ને મારા માટે ચા બનાવી આવ જા. ત્યારે પેલી કહે છે કે અત્યારે બનાવવા જવાનું છે. ત્યારે પેલો કહે છે કે હા અત્યારે ચા બનાવવા જવાનું ને અલમારીમાંથી મારા લુગડા કાઢવા છે, જલ્દી કાઢી દે. પણ પેલી ના પાડે છે એટલે આર્યો તરત જ એની પત્ની ચા બનાવવા જતી રહે એટલે પાછળથી પેલો તરત જ અલમારી પાસે જાય છે ને જેવી જ અલમારી ખોલે ત્યારે પેલીનો આશિક અંદરથી નીકળે છે. પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા મહાકાળીમાં ને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ને કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખતા જજો. લાસ્ટ મિત્રો એવું થાય છે કે આર્યો એની પત્નીને રંગે હાથ પકડી લે છે ને પછી બંનેને ઘરની બહાર કાઢી મૂકે છે.